બેઠક એ હાજીપુર, આજે પણ બિહારમાં ત્યાં હાજીપુર હરિહર ક્ષેત્ર જેને કહેવામાં આવે છે. મહાપ્રભુજી પધાર્યા છે. ભગવાન દાસના ઘરમાં મહાપ્રભુજી બિરાજ્યા. 1 વર્ષ સુધી મુકામ થયો છે અને હવે મહાપ્રભુજી જગન્નાથપુરી પધારવાની વાત કરે એટલે એમને બહુ તાપ થયો. શ્રી વલ્લભ બિરાજી જશે, હું કઈ રીતે રહીશ? મહાપ્રભુજી વગર મારું જીવન કેમ ટકશે? ત્યાંથી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે તમે ગ્રહસ્થ છો અને આ રીતે ઘર છોડીને આમ બહાર રહેવું ઠીક નથી. હું તમને આજ્ઞા કરું છું, તમે પાછે પરિવારમાં જાઓ, ઘરમાં જાઓ. કહ્યું કે પણ આપના વગર જીવવું મારા માટે સંભવ નથી. ત્યારે મહાપ્રભુજી પોતાના પાદુકાજી પધરાવી દીધા અને કહ્યું, આ પાદુકાજીને સિંહાસનમાં પધરાવજે અને જ્યારે જ્યારે મારી પાદુકાની સન્મુખ બેસીશ અને એમની સેવા કરીશ ત્યારે પ્રગટ સ્વરૂપે હું ત્યાં તને અનુભવ કરાવીશ. એવી કૃપા મહાપ્રભુજીએ કરી. પાદુકા લઈને પોતાના ઘરે ભગવાન દાસ અહીંયા હાજીપુરમાં આવ્યા. આ હાજીપુરની બેઠક એ ભગવાન દાસનું ઘર છે અને મહાપ્રભુજી જ્યાં ઘરમાં આટલા બિરાજ્યા હોય ત્યાં તો વલ્લભનો અખંડ વાસ હોય. પાદુકાજીની સન્મુખ રોજ જ્યારે બેસે, અત્તર સમર્પિત કરે ત્યારે સાક્ષાત મહાપ્રભુજી પ્રગટ થઈને ત્યાં બિરાજી જાય. ચણસ્પર્શ કરે ત્યારે એવો પ્રગટ અનુભવ થાય જાણે સાક્ષાત મહાપ્રભુજીને હું ચણસ્પર્શ કરી રહ્યો છું. એવી કૃપા એમના પર થઈ. જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી નિત્ય લીલામાં પધારી ગયા ત્યારે બધા વૈષ્ણવને થયું કે મહાપ્રભુજીના છેલ્લા દર્શન કરવા મહાપ્રભુજીના અનન્ય સેવકા ભગવાન દાસના આવ્યા, જેના ઘરે આટલું મુકામ મહાપ્રભુજીનો થતો હોય અને મહાપ્રભુ જેના પર આટલી કૃપા કરતા હોય એ દર્શન કરવાના આવ્યા. કદાચ એમને સમાચાર નહીં હોય. લાવ હું જઈને એમને સમાચાર આપીએ. તો બધા ગામના વૈષ્ણવ ભેગા થયા અને આ ભગવાન દાસના ઘરે આવ્યા. ભગવાન દાસે સ્વાગત કર્યું, બિરાજમાન કર્યા અને બધાએ પ્રશ્ન કર્યો કે અમારી આગતા સ્વાગતા મૂકો, અમે તો જાણવા આવ્યા છીએ કે મહાપ્રભુજી સ્વધામ પધારતા હતા ત્યારે છેલ્લે દર્શન કરવા તમે ના આવ્યા, આવું કેમ? ત્યારે કહ્યું, શું મહાપ્રભુજી સ્વધામ પધારી ગયા? હા, અમે અમારી આંખે જોયું છે. ત્યારે કહ્યું, ઘણી વાર આંખો પણ દગો આપી જતી હોય છે. મહાપ્રભુજી વલ્લભીઓને છોડીને ક્યારે જતા નથી. અરે શું વાત કરો છો? અમે અમારી આંખે જોઈને આવ્યા છે. ભગવાન દાસ કહ્યું, જે સ્થાન મંદિર હતું ભગવાન દાસનું, એટલે જ્યાં સિંહાસન પર મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા, ઉત્થાપનનો સમય થયો. વૈષ્ણવને કહ્યું, આવો મારી સાથે. કહ્યું, આવો અને આ દ્વાર ખોલો. અને જ્યાં દ્વાર ખોલ્યા જુએ તો સાક્ષાત મહાપ્રભુજી બિરાજમાન છે અને સંધ્યા વંદન કરી રહ્યા છે. ચોંકી ગયા વૈષ્ણવ. અરે અમે તો પોતાની આંખે જોઈને આયા કે મહાપ્રભુજી સુધામ પધાર્યા, પણ મહાપ્રભુજી વૈષ્ણવને છોડીને ક્યારે જતા જ નથી. વલ્લભ તો સદાય વલ્લભીઓને ત્યાં બિરાજે છે. સાક્ષાત સ્વરૂપના દર્શન એમને થયા અને હૃદયમાં વિશ્વાસ બેસી ગયો, આ તો આસુરી જીવો માટે આવવું અને જવું છે, દૈવી માટે તો સદાય વલ્લભની સ્થિતિ છે. આવા અલૌકિક દર્શન અહીંયા હાજીપુરની બેઠકજીમાં ભગવાન દાસના ઘરે મહાપ્રભુજીના દર્શન વૈષ્ણવને થયા. એટલે મહાપ્રભુજી તો આજે પણ ક્યારે પણ શંકા કરતા નહીં. જ્યારે જ્યારે આ બેઠકજી પણ તમારા ઘરે બિરાજે અને વંદન કરો ત્યારે એમ ન વિચારતા કે કોઈ બેઠક છે, કોઈ સિંહાસન છે, શ્રી વલ્લભ મારા ઘરે બિરાજ્યા છે એવો ભાવ કરી અને પછી બેઠકજીને પધરાવી દીધી. આજે મારું ઘર મહાપ્રભુજીનું ઘર બની ગયું. અને સ્વયં ઠાકોરજીએ કહ્યું છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રીકાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ તો ભાવે. તો આ મહાપ્રભુજીનું ઘર છે અને એમાં જ એ વલ્લભના ઘરમાં આપણે દાસ બનીને રહીએ છીએ. અને આવા ભાવથી જે વૈષ્ણવ રહેતો હોય એને ક્યાં સંસાર બાધા કરવાની? તો આમ આ એવું દિવ્ય સ્થાન છે જ્યાં મહાપ્રભુજીની સદાય સ્થિતિ છે એવો અનુભવ મહાપ્રભુજીએ વૈષ્ણવને કરાવ્યો. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભ જય. 30મી બેઠક એ જનકપુરની બેઠક. મહાપ્રભુજી જનકપુરની ગામની બહાર બગીચામાં ભગવાન દાસનો સુંદર બગીચો હતો ત્યાં જનકપુરમાં, અને ત્યાં આવીને મહાપ્રભુજી બિરાજમાન થયા. અને મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી કે ભગવાન રામચંદ્રજી જ્યારે સીતાજી સાથે, જાનકીજી સાથે વિવાહ કરવા પધાર્યા ને ત્યારે જાન આ બગીચામાં રોકાઈ હતી. અને જનકજીએ ખૂબ આગતા સ્વાગતા કરી હતી જાનની બારાતની.
અને રામાયણમાં તો કેટલા પ્રસંગો સુંદર રીતે વર્ણિત કરવામાં આવે છે ભગવાન રામના વિવાહના પ્રસંગમાં. તો અહીંયા મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી કે અહીંયા બિરાજ્યા આ સ્થાનમાં મહાપ્રભુજીના લગ્ન થયા હતા. એ સ્થાન પર મહાપ્રભુજીએ વંદન કર્યા અને બતાવ્યું. અને આ જે સરોવર છે માણિક તળાવ, જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા પારાયણ કરવા માટે, તો કે વિવાહ બાદ સજોડે સ્નાન કરવા માટે ભગવાન રામ અહીંયા પધાર્યા હતા. એક જે ભગવાન રામની લીલાઓ સ્થળીઓ હતી, મહાપ્રભુજી એક લીલાના દર્શન કરાવ્યા બધા, અને એ લીલાઓના ચિંતન અહીંયા કરાવ્યા. એવું આ દિવ્ય સ્થાન છે. મહાપ્રભુજીએ તળાવના કિનારે બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કર્યું. એટલામાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કોઈ મહંત કેવલરામ પોતાના 400 શિષ્યોને લઈ અહીંયા પધાર્યા. શિષ્યો સાથે આવ્યા ને કહ્યું કે અમને સેવક કરો. મહાપ્રભુજીએ કહ્યું તમને નામ નિવેદન આપીએ છે અને અષ્ટાક્ષર નામ સંભળાવ્યું ને તમને અધિકાર આપીએ છે, તમારા શિષ્યોને તમે નામ નિવેદન કરો. બધાને નામ નિવેદન કરાવ્યા અને નામ નિવેદન કરાવી જ્યારે શરણે આવ્યા કેવલરામ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના મહંત હતા, કહ્યું કે આપની પાસે મંત્રની દીક્ષા મેં ગ્રહણ કરી એટલે હું આપનો શિષ્ય થયો, અને શિષ્ય થયો એટલે આપનો પ્રસાદ મારે ગ્રહણ કરવો છે. આપનો ઉચ્છિષ્ટ પ્રસાદ હું ગ્રહણ કરું તો મારી બુદ્ધિમાં આપનું જ્ઞાન સ્થિર થાય. અને આ જ્યારે વિનંતી કરી ત્યારે રામનવમી ગઈ જ હતી ને દશમીનો પ્રસંગ હતો, અને રામનવમી નિમિત્તે ઠાકોરજી માટે બુંદી સિદ્ધ કરી હતી અને એનો પ્રસાદ હતો કુલ્લડમાં. અને કહ્યું કે આપ એનું ગ્રહણ કરો અને આપના જેટલા શિષ્યો છે એ બધાને પ્રસાદ આપો. અને બધાને વૈષ્ણવે પ્રસાદ આપ્યા. આટલા 400 શિષ્યોને આપ્યા તોય ખતમ થતું નથી. તો કે હવે શું કરું? તો આખા ગામમાં જે મળે એમને પ્રસાદનું વિતરણ કરી નાખ્યું. પ્રસાદનું વિતરણ કર્યું બધા સંન્યાસીઓને, પણ આપ્યા પછી કહ્યું કે હવે વૈષ્ણવને ન લેવડાવતા, કારણ હવે આ લોકોનું ઉચ્છિષ્ટ થઈ ગયું, અને ઉચ્છિષ્ટ વૈષ્ણવ ઠાકોરજી સિવાય કોઈનું ન ગ્રહણ કરે. અને એટલા માટે આપણે ત્યાં એ વિધાન છે કે જેની આરાધના કરતા હો એનું ધરીને પ્રસાદ ગ્રહણ કરો. આપણે ત્યાં સેવાના ક્રમમાં પણ ધ્યાન રાખો. ઠાકોરજીની સામગ્રી ભોગ ધરીએ સરાવીએ પ્રસાદ, તો ઠાકોરજીની જે થાળી હોય એમાંથી લઈને મોઢામાં ન મુકાય, નહીં તો ઠાકોરજીની થાળી વાપરી કહેવાય. સૌથી પહેલા એમાંથી આપણી વસ્તુમાં, એ ભલે મંદિર હોય, આપણા ઘરની સેવા હોય, જ્યાં પણ હોય, પણ બને તો કોશિશ કરું કે પ્રભુના પાત્રો જુદા રાખ. પ્રભુની જારીજીમાંથી લઈને સીધું જળ ન લઈ લેવાય, નહીં તો ઠાકોરજીની જારી વાપરી કહેવાય. સૌથી પહેલા પ્રભુને જેમાં ધર્યું હોય એને પોતાના પાત્રોમાં કાઢી લેવું જોઈએ, અને પછી એ બધાને પ્રસાદનું વિતરણ કરવું. ગુરુજનો પણ આપણા ઘરે પધારે તો ઘણી વાર જે થાળી એમને આપીએ એ જ લઈ લો, પછી બાજુમાં જે આયા હોય એવું બધાને એમાંથી લેવું. આ વિધાન નથી, આ પ્રકાર નથી. આપણે ત્યાં પ્રકાર એવો છે, એ જે પાત્રો હોય, કારણ કે આપણી અર્ધભુક્ત વસ્તુ પ્રભુમાં ન વાપરવી એવું આપણે ત્યાં આજ્ઞા છે. જ્યારે ષોડશ ગ્રંથ જોઈશું ત્યારે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી સમજાવે છે અર્ધભુક્ત વસ્તુનો ઉપયોગ ઠાકોરજીમાં નહીં કરે. અર્ધભુક્ત કોને કહેવાય? આપણી વાપરેલી વસ્તુ હોય એ ઠાકોરજીમાં નહીં વાપરવી, કારણ કે એકવાર એનો ઉપયોગ આપણે કરી લીધો. તો ઠાકોરજીની વસ્તુ યા સામગ્રી જે પણ આપણે બનાવતા હોઈએ, એટલે જો આપણી કોઈ વસ્તુ યા ખુરશીમાં આપણે પધરાવી તો પહેલા આસન બિછાવી લઈએ, એમાં કોરું આસન હોય, રેશમી આસન હોય, એ બિછાવી પછી એમાં પધરાવી. તો આપણે ત્યાં એ શાસ્ત્રોમાં વિધાન કહ્યું છે કે પ્રભુ અને ગુરુ એમાં આપણી વાપરેલી વસ્તુનો ઉપયોગ નહીં કરે. એટલે જ્યારે ગુરુજનો પણ આવે ઘરે તો આપણે કેવા આસન બિછાવી દઈએ, ગાડી હોય તો એમાં આસન પાથરીએ. કેમ? કારણ કે એનું વિધાન એવું છે કે આપણી વાપરેલી વસ્તુનો ઉપયોગ ન કરાય. તો આ બધા પ્રકારો શાસ્ત્રોના છે. તો અહીંયા મહાપ્રભુજી પણ એ વિવેક સમજાવ્યો વૈષ્ણવને, અને અહીંયા બિરાજમાન મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 31મી બેઠક ગંગા સાગર. જો આ ગંગા સાગર કપિલ ભગવાનનું સ્થાન છે. ભગવાન કપિલ જે સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે, અને માતાનો ઉદ્ધાર
સિદ્ધપુરમાં કરી અને એ કપિલ ભગવાન અહીંયા ગંગા સાગરમાં આવીને વસ્યા છે. ત્યાં ઘનઘોર વન છે, એને કપિલ વન કહેવાય, સુંદર વનના નામથી પણ એ પ્રસિદ્ધ છે. અને અહીંયા આવીને મહાપ્રભુજી બિરાજમાન થયા. અનેક તામસ જીવો અહીંયા વનમાં વસે છે. મહાપ્રભુજીને થયું એ તામસ જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો, એનું ચિંતન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અનેક પ્રસંગો અહીંયા મહાપ્રભુજીએ તૃતીય સ્કંદના સુબોધનીજી અહીંયા ગંગા સાગર પર આવીને પૂર્ણ કર્યા છે. 6 માસ સુધી મહાપ્રભુજી ગંગા સાગરના આ સ્થાન ઉપર બિરાજમાન થયા છે. આજે પણ જવું કેટલું કઠિન છે. અને એમાં પણ જો ઉત્તરાયણનો ને પ્રસંગ મકર સંક્રાંતિનો સમય હોય ત્યારે તો લાખો લોકો આ ગંગા સાગરમાં સ્નાન કરવા માટે આવે. એવું આ પરમ તીર્થ કપિલ ભગવાનનું સ્થાન છે. મહાપ્રભુજી સુબોધનીજી પૂર્ણ કર્યા. એ મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા 6 માસ સુધી. એ વાર્તા સાહિત્ય કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ આવે છે. મહાપ્રભુજીની ચરણ સેવા કૃષ્ણદાસ મેઘન કરી રહ્યા હતા. રાત્રિનો સમય છે અને વિચાર કરતા કરતા મહાપ્રભુજીને મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. અને કૃષ્ણદાસ મેઘન ચરણ સેવા કરતા કરતા મહાપ્રભુજીના મનની વાત જાણી ગયા. આજે મારા ગુરુદેવને આ ઈચ્છા થઈ છે. જો પ્રભુના હૃદયની જાણે એ શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ હાર્દવી, પણ વલ્લભના હૃદયની જાણે એ વલ્લભી છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આજે શું છે એ કૃષ્ણદાસ મેઘન જાણી ગયા. અડધી રાતનો સમય ગંગાજીમાં જાણે પૂર આવેલું છે, સાગરની સાથે સંગમ છે, પણ મહાપ્રભુજીનો મનોરથ પૂરો કરવો છે. અને આવા પૂરમાં પણ કૃષ્ણદાસ મેઘને છલાંગ લગાવી દીધી. તરતા તરતા બીજે પાર ગયા. ત્યાં ધાનના મુરમુરા સિદ્ધ કરાવીને લાવ્યા અને પાછા તરતા તરતા અહીંયા આવ્યા. અને મહાપ્રભુજી જાગ્યા એટલે મહાપ્રભુજીને સામગ્રી અંગીકાર કરાવી. અરે કૃષ્ણદાસ, આ મુરમુરા ક્યાંથી લઈને આવ્યા? અહીંયા ગંગા સાગરના સ્થાનમાં. જયરાજ, આપના મનમાં ઈચ્છા થઈ અને મારો સેવક ધર્મ જાય જો આપના મનોરથોને પૂરા ન કરે. આપના મનમાં કંઈક મનોરથ આવ્યો હોય ને જો પૂરો ન કરી શકું તો સેવક શું કામ? અને મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. માનો કૃષ્ણદાસ મેઘનની પરીક્ષા કરી હતી. કહ્યું કે માંગ, તું માંગીશ આપીશ. 3 વચન માંગ્યા. એક, મારો મુખરતા દોષ જાય. બીજું, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. અને ત્રીજું કહ્યું, મારા ગુરુદેવ એમને શરણાગત સ્વીકાર કરે, એમના પર કૃપા કરે. પહેલું વચન માંગ્યું, મારો મુખરતા દોષ. જો આ વાણીના અનેકવિધ દોષો હોય, કેટલા પ્રકારની આ જીવવા જે ભગવત નામ લેવા માટે આપણને મળી છે એ પર નિંદા કરીને દોષોને ઓળતી હોય છે. એટલે વૈષ્ણવે સદાય સાવધાન રહેવું, મુખરતા દોષોથી બચવું. બહિર્મુક્તાના 4 કારણ આપણા આચાર્યોએ આપ્યા છે. પ્રભુથી બહિર્મુક્તા જીવને ક્યારે આવે? તો કે અસદ આલાપ, અન્યાશ્રય, અસમર્પિત અને અસદ સંગ. આ 4 વસ્તુ જો જીવનમાં આવી તો પ્રભુથી બહિર્મુક્તા આવશે, પ્રભુથી દૂર થઈ જશે. એટલે વાણીનો વિવેક તો નિતાંત આવશ્યક છે. આ વિવેક જીવનમાં સદાય રાખો. સત્ય ન બોલી શકો તો વાંધો નહીં, પણ સારું તો બોલવાની આદત પાડીએ. સત્ય બોલવામાં વાંધો હોઈ શકે આપણને કે સાચું નથી બોલાતું, પણ સારું તો બોલી શકાય છે. એ સારું બોલીને કોઈને પ્રસન્ન તો કરી શકાય છે. સાચું ખોટું કરવા પહેલા સારું ખરાબનો વિચાર કરી દેવો. આ બોલીશ તો સારું થશે, ભલે સાચું છે પણ સારું થશે. જેનું પરિણામ ખરાબ હોય એ શબ્દો સાચા હોવા છતાંય સત્ય નથી હોતા, કારણ કે એનું પરિણામ સારું નથી. સત્ય એ શબ્દ નથી, સત્ય એ ભાવનું નામ છે. આપણે શબ્દોને સત્ય માનીએ છીએ, એ પરિણામ છે. જ્યારે સારું પરિણામ નથી તો એ સત્ય સત્ય શું કામ? ઘણીવાર શુષ્ક સત્યો એ સારા પરિણામ, એ સત્યનું દેખાતા સત્યો પણ સત્ય નથી હોતા. અને એટલા માટે વૈષ્ણવે સદાય સાવધાન રહેવું. વાણીનો વિવેક, પુષ્ટિ માર્ગમાં કેવી વાણી બોલવી, કેવા શબ્દોના પ્રયોગ કરવા, આ શીખવાનું. આપણી વાણી પરથી લોકોને ખબર પડવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. કેવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ, આ બહુ જ મહત્વના છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ બધાનું બહુ મહત્વ આપ્યું છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, રામાનંદ પંડિતના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને એમની પત્નીથી એમ, આ બધા વૈષ્ણવ આ બધું ચોરી જશે ને ગોબર લઈ જશે. મહાપ્રભુજી એમનો ત્યાગ કરી દીધો, કારણ કે આવું બોલાય.
અને એટલા માટે બહુ વિવેક રાખો. તમે નહીં બોલો તો લોકો તમારા માટે સારું બોલશે, અને તમે બહુ બોલશો ને તો લોકો તમારી નિંદા કરવા લાગશે. બહુ બોલનારા જોડે લોકો વાત કરવાનું પસંદ નથી કરતા. ઓછું બોલતા હોય એની જોડે વધારે વાત કરવાની ઈચ્છા થાય. જો કેવું ઊંધું ગણિત છે. ખરેખર તો બહુ બોલતો એની જોડે વાત કરવા આવવું જોઈએ. લોકો એનાથી કતરાય જે બહુ બોલતો હોય, અને જે ઓછું બોલતો હોય. અને એમે બહુ જોરથી કોની સાથે બોલવું પડે? જે બહુ દૂર હોય, હે ને? બહુ દૂર હોય ને બૂમ પાડવી પડે, એ ભાઈ અહીંયા કહવું પડે. એટલે કે જેની સાથે જોરથી બોલવું પડે તો સમજી લેજો આ મારાથી બહુ દૂર થઈ ગયો છે. દૂર હોય એની જોડે જોરથી બોલવું પડે, નજીક હોય એની તો ધીમેથી બોલીએ. એમ જેની જોડે બહુ જોરથી બોલવું પડે તો સમજી લેવું કે આ બહુ દૂર થઈ ગયો મારાથી. ભલે બાજુમાં ઉભો છે પણ મારાથી બહુ દૂર જતો હોય. વૈષ્ણવ થઈએ, સેવા કરીએ, બધું જ કરીએ, પણ આપણી વાણીમાં જ વિવેક નહીં રહે તો આ બધું શુષ્ક ધર્મ બની જશે. એક વ્યક્તિ હતો, એનો ધંધો શું? રોજ કોર્ટમાં જાય અને દરેક લોકોને જુબાની આપનારા જોઈએ, સાક્ષી લોકો જોઈએ. એટલે એનો ધંધો શું કે ત્યાં જઈને સાક્ષી પુરાવે કે હા આ જે કે છે સાચું કે છે. એફિડેવિટ કરીએ તો સાચું બોલનારા પુરાવે. રોજનો ધંધો. પોતે બ્રાહ્મણ હતો પાછો, અને પાછો ઘરે જાય ધંધામાંથી ને બધા પોતાના નિત્યક્રમ પાઠ સ્વાધ્યાય બધું કરે. હવે એક વાર અચાનક એના ઘરમાં સમાચાર આપ્યા. સવારના સમયે કહેવામાં આવ્યું કે અરે તમને જલ્દી બોલાવે છે ને તમારે સાક્ષી આપવાની છે. અને હજી નાવા ધોવાનું બાકી હતું ને સીધો નીકળી ગયો, કોર્ટમાં આવી ગયો, અને કોર્ટમાં જજ આગળ ઉભા રહીને સાક્ષી પુરવાનો ધંધો, સાચું ખોટું બધું જ કરે. અને ગીતાજી સામે મૂક્યા અને કહ્યું કે આના પર હાથ મૂકીને સાક્ષી પૂરો. હવે ખોટી જ જુબાની આપવાની છે, પણ ગીતાજી સામે હતા એટલે એને કહ્યું કે હું આના ઉપર હાથ કેમ મૂકું? કારણ કે હજી હું નાયો નથી. તો ગીતાજી નાયા વગર અડાય નહીં એ યાદ રહ્યું, પણ ગીતા પર હાથ મૂકીને ખોટું બોલાય નહીં એ યાદ ન રહ્યું. એમ અપરસમાં કોઈને અડાય નહીં એ યાદ રહે છે, પણ અપરસમાં ક્રોધ ન કરાય એ તો ભૂલી જ જઈએ છે. અપરસમાં કોઈનું અપમાન ન કરાય એ તો ભૂલી જ જઈએ છે. જે મૂળ હૃદય છે ધર્મનું એને ભૂલી જઈએ છે, ક્રિયાઓ યાદ રહી જાય છે. તો મૂળ વાત એ છે, ધર્મના હાર્દને ભૂલી કેવલ વ્યવહારમાં જીવવા જશો તો અડધો ધર્મ થશે. વ્યવહાર પણ કરવાનો અને એના હૃદયને પણ ધબકતું રાખવાનું. ભાવનું હૃદય ધબકતું નહીં રહે તો ભાવની ક્રિયાઓ બધી વ્યવહાર બની જશે. અહીંયા ગંગા સાગર પર શ્રી કૃષ્ણદાસ મેઘન પર કૃપા કરી છે. અનેક વન હતા અને મહાપ્રભુજીને થયું એ તામસ જીવોનો હું ઉદ્ધાર કેમ કરું? તો એક સુંદર શિલા હતી પથ્થરની, એના ઉપર મહાપ્રભુજીએ પોતાના ચરણ ઘસ્યા અને એમાંથી એવી સુગંધ નીકળી આખા વનમાં વ્યાપી, અને જેટલા તામસ જીવો હતા એમના ગંધ માત્રથી એમના ઉદ્ધાર કરી દીધા. કારણ કે મહાપ્રભુજી તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. જે બધું કરવા સમર્થ હતા એમના માટે તો ઘણા માર્ગો હતા, પણ જે નિસ્સાધન જીવો છે એના માટે મહાપ્રભુજી પધાર્યા છે. એ જીવ ને કેટલી ઉત્તમતા છે ને કેટલું આવડે છે મહાપ્રભુજી નથી જોતા. અહીંયા શુદ્ધિ પછી સ્વીકાર નથી, અહીંયા પહેલા સ્વીકાર છે અને પછી શુદ્ધિ છે. અહીંયા જેવો જે જીવ જાતિ હોય કોઈ રે, ગમે તેવો જીવ હોય, શરણાગત થયો એટલે મહાપ્રભુજી એની જવાબદારી લઈ જાય છે. ઠાકોરજીના ચરણોમાં એને સુપ્રત કરે છે. તમે 84-252 માં જુઓ તો કોઈ બધા ઉત્તમ જીવો જ નતા. 252 માં તો જુઓ કેવા કેવા, કોઈ ચોર હતું, કોઈ લોભી હતો, કોઈ કામી હતો, કોઈ ક્રોધી હતો, કેવા કેવા જીવો હતા. પણ બધાને જેવા છે એવા સ્વીકાર્યા છે. કે કોઈ કે પેલા સુધરીને આવ, સુધરવા ક્યાં જવાના? સ્વભાવ માણસ ક્યાં છોડવાનો છે જીવનમાં સાથે? પણ જેવા છો એવા ભગવાનના થઈ જાઓ. હું ક્રોધી છું પણ વૈષ્ણવ છું, હું લોભી છું પણ વૈષ્ણવ છું. પોતાની વૈષ્ણવતાને યાદ રાખ. લોકો ઊંધું વિચાર, જોને આવો વૈષ્ણવ છે છતાંય કેવો ક્રોધી છે. અરે જોવાનું આમ નહીં, જોવાનું આ રીતે, આટલો ક્રોધી છે પણ રોજ સેવા કરે છે ઠાકોરજી. જોવાનો દ્રષ્ટિકોણ તો આ છે. આવો લોભી છે પણ રોજ માળા ફેરવે છે. આવો લાલચુ છે છતાંય રોજ દોડી દોડીને હવેલીમાં સેવા કરે છે. આપણે લોકોને દુર્ગુણોથી ઓળખવાની કોશિશ કરીએ છીએ.
લોકોને દુર્ગુણોથી ન ઓળખો, લોકોને સદગુણથી ઓળખો. માણસનો સ્વભાવ છે, કોઈની ઓળખાણ આપો ને એના સદગુણ કહો ને તો એને યાદ ના આવે. આપણે કોઈ પેલા ભાઈ નહીં કે પેલા બહુ શાંત છે, બહુ સીધું સરળ બોલે તો લોકોને યાદ ના આવે. પેલા જાડા સરખા કાળા છે, ટાલ છે, માથે ઓળખી ગયો. કોઈની કમી બતાવો તો તરત ઓળખી જાય માણસ, પણ એના ગુણ યાદ અપાવો તો લોકોને યાદ ના આવે. આ માણસની પ્રકૃતિ છે. માણસ એના દુર્ગુણોથી તરત ઓળખે, પણ એના સદગુણો યાદ ન રાખે. વૈષ્ણવની ઓળખાણ સદગુણોથી કરતા શીખો. એની જે આવડત છે ને એને યાદ રાખો. ના, એ માળાજી બહુ સુંદર કરે છે, એ સામગ્રી બહુ સુંદર, એ કીર્તન બહુ સરસ ગાય. અમારા પરપિતામાં હતા ને પુરુષોત્તમલાલજી મહારાજ, એમની પાસે કોઈ પણ વૈષ્ણવની નિંદા કરવા જાય ને કોઈ પણ, તો એમનો ગુણ બતાવીને મોકલી દે. એક વૈષ્ણવ બહુ આમ સત્સંગમાં બહુ વિક્ષેપ કરતા, એટલે એ તો પેલા બહુ આમ વિક્ષેપ બહુ બૂમો પાડે, હા પણ એ જયઘોષ બહુ સારો કરે છે એમ કરીને એને મોકલી દે. એનો ગુણ યાદ અપાવીને મોકલી દે. અને જયારે ગુણ યાદ રહે ને ત્યારે અવગુણો આપમેળે આપણને નાના લાગે.